હાર બનાવવા માટે હજારો ફૂલો જોઈએ. આરતી સજાવવા માટે હજારો દીવા જોઈએ. દરિયો બનાવવા માટે હજારો પાણીના ટીપાં જોઈએ. પણ માં એક જ પર્યાપ્ત છે બાળકોની જિંદગી સ્વર્ગ બનાવવા માટે. સવાલ નંબર 1. પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી બચવા માટે રોકેટની સ્પીડ કેટલી હોય છે? એનો જવાબ છે પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી બચવા માટે રોકેટની 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ લગભગ 40,250 કિલોમીટર પ્રતિ કલાક અથવા 25,000 માઇલ પ્રતિ કલાકની ગતિએ યાત્રા કરવી પડે છે. આ ગતિને એસ્કેપ વેલોસિટી કહેવામાં આવે છે. સવાલ નંબર 2. શું નવજાત શિશુ દરેક રંગને જોઈ શકે છે? એનો જવાબ છે નવજાત શિશુઓ જન્મ પછી થોડા અઠવાડિયા સુધી જ બ્લેક અને વ્હાઇટ જોઈ શકે છે. થોડા ટાઈમ પછી તેમનો પહેલો રંગ લાલ દેખાય છે. સવાલ નંબર 3. શું યુનિકોર્ન વાસ્તવમાં હતા? એનો જવાબ છે લગભગ 29,000 વર્ષ પહેલાં પૃથ્વી પર યુનિકોર્ન અસ્તિત્વમાં હતા. સાઇબેરિયન યુનિકોર્ન લગભગ 6.5 ફૂટ ઊંચો, 4 ટન વજનનો અને રૂંવાટીવાળા ગેંડા જેવો દેખાતો હતો. સવાલ નંબર 4. કયા જીવને પહેલેથી તેની મૃત્યુની જાણ થઈ જાય છે? એનો જવાબ છે ઇન્ટરનેટ પરના કેટલાક અહેવાલો અનુસાર વીંછી એક એવું પ્રાણી છે જેને તેના મૃત્યુ વિશે અગાઉથી ખબર હોય છે. જ્યારે વીંછીને લાગે છે કે તેનું મૃત્યુ નજીક છે ત્યારે તે પોતાને ડંખ મારે છે જે તેના મૃત્યુ તરફ દોરી જાય છે. સવાલ નંબર 5. એકલી રહેતીની ઈચ્છા થાય તો શું કરે છે? એનો જવાબ છે આંગળી નાખે છે.